અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગત 24 ઓક્ટોબર 2013ના રોજ પીપલ્સ મંડળીના ઉચ્ચાપત સંદર્ભે થયેલા હોબાળા દરમિયાન ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓના કામમાં રૂકાવટ લાવવા તથા મીડિયાકર્મીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી માનહાનિ કરનાર મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ મોડાસા પત્રકાર સંઘ દ્વારા સાબરકાંઠાના સાંસદ સભ્યને આવેદનપત્ર પાઠવ્યું હતું। દેશના દર્પણ એવા મીડિયાને દબાવવાની કોશિશ કરતા અધિકારીની તાત્કાલિક બદલી અથવા તો સસ્પેન્ડ કરાય તેવી માંગ ઉઠી છે। આ સંદર્ભે સાંસદ મહેન્દ્રસિંહે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી। મોડાસા પત્રકાર એસોસિએશન દ્વારા મને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં એના સ્થાનિક પીઆઈ દ્વારા પત્રકાર મીડિયા સાથે ખૂબ અભદ્ર વ્યવહાર કરવામાં આવેલો મને હકીકત જાણવા મળી છે। એના સંદર્ભમાં મને આવેદનપત્ર જે આપવામાં આવ્યું છે એની બાબતમાં અહીંયા જિલ્લા પોલીસ વડા તેમજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સુધી પણ આ રજૂઆત પહોંચાડીશ, કારણ કે મીડિયા એ લોકશાહીનો ચોથો સ્તંભ છે। એને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ ખોટું છે। એમનું કામ જ દર્પણનું હોય છે। સમાજમાં જે કંઈ બની રહ્યું હોય છે એ બતાવવાનું કામ એ લોકો કરતા હોય છે। એમની સાથે અભદ્ર વ્યવહાર થાય, એમની સાથે ગાળાગાળી થાય અને ઉતારી પાડવામાં આવે અને કેમેરા બંધ કરવામાં આદેશ આપવામાં આવે, એ લોકશાહી માટે યોગ્ય નથી। આવા અધિકારી અહીંયા જિલ્લામાં જોઈએ જ નહીં। એમની તાત્કાલિક અહીંથી બદલી થાય એ દિશામાં ચોક્કસ હું પ્રયત્ન કરીશ કે જેના કારણે પત્રકારો સ્વતંત્ર રીતે એમની કામગીરી, એમનું ફરજ, એમની ધર્મ બજાવી શકે।